અને પબ્લિક શહેરના લીંબાવળ વિલેજ ગ્રુપના બાંધકામની મંજૂરીના પ્રશ્ને તેમજ બેટલમેન્ટ ચાર્જ પ્રશ્ન બાબતે સંબંધિતોને અવારનવાર અધિકારીઓને ઉચ્ચ અધિકારીઓના બાબતે રજૂઆત કરવાની કાર્યવાહી થઈ નહોતી ત્યારે જૂનાગઢ શહેરના ગઈકાલે દોષપરા વિવિધ વિસ્તારોના બિલ્ડરો તેમજ હાઈરાઇઝ બિલ્ડિંગ બનાવતા બિલ્ડરોની એક જ અવાજે બધાની તમામની એક સંગઠનની બેઠક મળી હતી. એક બેઠક મળી હતી અને બેઠકમાં બાંધકામ મંજૂરીના પ્રશ્નો તેમજ બેટલમેન્ટના ચાર્જ લેવાના પ્રશ્ન સૌ સાથે રહી અને લડત ચલાવવાનો નિર્ણય લેવાયો હતો અને તમામ બિલ્ડરોની એક થઈ અને આ પ્રશ્ને આગામી દિવસોમાં જરૂર પડે ત્યાં રજૂઆતો સાથે પોતાની એકતા દર્શાવી અને લડી લેવાના નિર્દેશ દર્શાવ્યો હતો. જ્યાં સુધી આવી યોજનાઓ નહોતી ત્યાં એટલે એ લોકો ફોર્મ જી ની અંદર જે એસ્ટિમેટ બનાવ ચેલેન્જેબલ છે. એટલે અત્યારની જેટલી ટાઉન પ્લાનિંગ ની પ્રોસિજરો છે એ બધી તમને કહું આપવો પડશે. કારણ કે એક આ પ્રેક્ટિસ થઈ ગઈ છે. પ્રેક્ટિસ એ કાયદો સરેન્ડર નથી થવાના સિવાય કે આપણા ધારાસભ્યો અથવા સરકારમાં આપણી આ વાતને સમજે અને કરી રહ્યા તો અને આપણે તો 2 વર્ષ કે પ્લેટફોર્મમાં મેં કીધું પણ કે ભાઈ તમારા 5 આઈએસ ઓફિસર આવી જાય, 5 તમારા ઓફિસરો આવી જાય આપણા ટાઉન પ્લાનિંગના અને અમે 2 મિત્રો જે છીએ આપણે તમારે શું કરવું. પણ આ વાતને ક્યારેય હજી આપણને એવું પ્લેટફોર્મ મળ્યું નથી. પણ લેખિતમાં આપણે દરેક વસ્તુ મોકલીએ છીએ અને એવી આપણી લડાઈ ચાલે છે. એટલે રાજ્ય સરકાર ઈચ્છે તો ઇમિડિયેટલી પણ પૂરું થઈ જાય. પણ અત્યાર સુધી ઇમિડિયેટલી એવો ઈચ્છાઓ પૂરી કરી નથી. આંદોલનો કરીએ કે કોર્ટમાં જઈએ ત્યારે જ આપણને સામાન્ય રીતે ન્યાય મળતો હોય છે. એટલે અથવા તો સરકાર જેમાં તમે કમ્પાઉન્ડર મારી શકવાના નથી. જે રસ્તાઓ સાર્વજનિક નહીં પબ્લિક પરપટના છે તો એ પબ્લિક પરપટનામાંથી બનાવવાના હોય છે. એવી રીતે પાણીની યોજનાઓ છે તો એ પબ્લિક પરપટની સરકારની 1400 કરોડ રૂપિયાની યોજના આવે તો એ સરકારી ભોગવે છે. મારે તમારી સોસાયટીનું પાણી આપવાનું થતું હોય કે આપણે આપવાનું પણ જ્યારે તમે પબ્લિક આપતી હોય છે. પણ અત્યારે આપણે ભૂગર્ભ ગટર પણ તમે મકાન કે સોસાયટી બનાવતા હો તો તમારે અત્યાર સુધી હતા. પણ એ જ્યાં સુધી ક્યાં સુધી કે જ્યાં સુધી આવી યોજનાઓ નહોતી ત્યાં એટલે એ લોકો ફોર્મ જી ની અંદર જે એસ્ટિમેટ બનાવ ચેલેન્જેબલ છે. એટલે અત્યારની જેટલી ટાઉન પ્લાનિંગ ની પ્રોસિજરો છે એ બધી તમને કહું આપવો પડશે. કારણ કે એક આ પ્રેક્ટિસ થઈ ગઈ છે. પ્રેક્ટિસ એ કાયદો સરેન્ડર નથી થવાના સિવાય કે આપણા ધારાસભ્યો અથવા સરકારમાં આપણી આ વાતને સમજે અને કરી રહ્યા તો અને આપણે તો 2 વર્ષ કે પ્લેટફોર્મમાં મેં કીધું પણ કે ભાઈ તમારા 5 આઈએસ ઓફિસર આવી જાય, 5 તમારા ઓફિસરો આવી જાય આપણા ટાઉન પ્લાનિંગના અને અમે 2 મિત્રો જે છીએ આપણે તમારે શું કરવું. પણ આ વાતને ક્યારેય હજી આપણને એવું પ્લેટફોર્મ મળ્યું નથી. પણ લેખિતમાં આપણે દરેક વસ્તુ મોકલીએ છીએ અને એવી આપણી લડાઈ ચાલે છે. એટલે રાજ્ય સરકાર ઈચ્છે તો ઇમિડિયેટલી પણ પૂરું થઈ જાય. પણ અત્યાર સુધી ઇમિડિયેટલી એવો ઈચ્છાઓ પૂરી કરી નથી. આંદોલનો કરીએ કે કોર્ટમાં જઈએ ત્યારે જ આપણને સામાન્ય રીતે ન્યાય મળતો હોય છે. એટલે અથવા તો સરકાર ખોટી પ્રેક્ટિસ વધારી અને વહેલા વહેલી તકે આપણા પ્રશ્નોને એવી વાત આજે હતી અને આપણે બધાએ સાંભળી. આ બધાના કોઈ વ્યક્તિગત પ્રશ્નો વિશેષ કાંઈ ન કહેતા આપણી આ મુવમેન્ટ છે એ બધાને સારામાં સારી રીતે આગળ ચલાવીએ અને એને લગતા જે કાંઈ કાયદાકીય જરૂર પડે તો કોર્ટમાં જવું પડશે. તો કોર્ટમાં જઈને પણ આ વસ્તુનો આપણે નિર્ણય લેવાની તૈયારી રાખવી પડશે. લોક આંદોલન કરવું પડે કારણ કે મંજૂરી નથી લેવા જતી. એટલે આપણે બધા સાથે રહી અને એવી આ તકે આપ સૌ પાસે સહકારની અપેક્ષા મારી વાત ખુલ્લા પહેલા તો કાર્ય ઓછી પડે શબ્દો આ કાર્યક્રમના સંદર્ભમાં કે શ્રી જતનભાઈ ખેડુ. આમ તો મને બહુ ભાષણ કરતા નથી આવડતું. સેમ સંખ્યામાં રહીએ અને બધાએ રજૂઆત કરીએ કે આ કરવાનું છે. મીનવાઇલ આપણે 2-4 દિવસમાં વિનુભાઈ બરોબર વિનુભાઈને આપણે એક્સપર્ટ ટીટી ડોક્ટર અથવા એક્સપર્ટ માસ્ટર આ એક ઇન્ટરવ્યુનો ક્યાંથી એવો જ સવાલ છે. તો એ આવ્યો છે બરોબર તો આવ્યો છે હવે બ્રોક લીધો હોય ને 60 લાખનો બ્રોક લીધો હોય ને એના પૈસા દેવાના હોય અમે બાંધકામ કરવાનું એનો ઘર ગોઠવાનો પછી પ્રોફિટ કરવાનો. આ તો 1.5-2 લાખ રૂપિયા ભરવાના થાય
એ ઘણી જ મોટી રકમ કહેવાય. જે 5 લાખની આજુબાજુનો આપણો નફો હોય, 5 લાખ જે કંઈ બધાના પ્રશ્નો હોય, એટલે એને આપણે પરફેક્ટલી પ્લાનિંગ કરી અને આગળ વધારીએ. તમે બધા સમજો આ વાતને. અને આપણે ગૌરવભાઈ, આપણે રવિવારે બધા જ પદાધિકારીઓને, કોર્પોરેટર્સને, બધાને મિત્રોને ઇન્વાઇટ કરીએ અને જેન્યુઅલી નિરાતે આટલો ચાર્જ લેવાનો થતો નથી. તો ચાર્જ લેવાનો થાય તો કેટલો થાય? તો કે ભાઈ 384. અચ્છા, ઓકે, હા. એ કે નોન ટીપીએસ એરિયા છે અત્યારે. માની લો કે એનો ઈરાદો જાહેર થયો છે, એનો ડ્રાફ્ટ સ્કીમ બની છે, ધેટ્સ ઓલ ઓકે, બરોબર. પણ વિનુભાઈ કીધું એમ આપણે ને એકદમ સાચી વાત વિનુભાઈએ કરી છે. આજનો આપણો જે મીટિંગનો એજન્ડા છે એ બેટરમેન્ટ ચાર્જ માટેનો છે. અમે એને આજે બધા બપોરે મળ્યા હતા, બધા મિત્રો બધા બપોરે મળ્યા હતા. આપણી પાસે કાયદેસર રીતે 394 રૂપિયા, બરોબર, ટીપી આપણી ટીંબાવાળીને ચોબારીવાળી, એમાં 394 રૂપિયા લઈ શકે. એની જગ્યાએ 1200 રૂપિયા લીધા ને આપણે બેટરમેન્ટ ચાર્જ, એટલે ટોટલ 1600 રૂપિયા લીધા. એ તદ્દન ખોટી વાત છે અને આને ચેલેન્જ આપણે 100% કરી શકીએ. વાત છે ગૌરવ નાનો ભાઈ છે, ગૌરવ સરકારમાં રજૂઆત કરે, જુડામાં અને જુડાના ચેરમેનને રજૂઆત કરે. એટલે પહેલો પ્રશ્ન અત્યારે આપણો જે મુખ્ય ટીપીનો જે પ્રશ્ન છે એ તો લડાઈ થવાની જ છે, કરશે, બધા કરવાના જ છીએ. પરંતુ પહેલો પ્રશ્ન અત્યારે બાંધકામ મંજૂરીનો જે પ્રશ્ન છે અને જેમાં કાયદેસર રીતે ખોટા અર્થઘટન કરી અને જે ચાર્જ લેવામાં આવે છે તદ્દન ખોટી વાત છે. એટલે પહેલી આપણી રજૂઆત ઈ આપણે પ્લોટ જે છે અને જેમાં નાના મોટા બાંધકામો થાય છે એમાં બેટરમેન્ટ ચાર્જ કયો લેવો અને કેવી રીતે લેવો, બરોબર, એની ડિઝાઇન નક્કી થવી અતિ જરૂરી છે. વાત હતી કોર્પોરેશનમાં મંજૂરી, ઈ સીધી જુડામાં વહી ગઈ, રાઈટ. એટલે જુડા એનું અર્થઘટન કરી અને 2x/3x કરી અને આ બેટરમેન્ટ ચાર્જ લે છે. બેટરમેન્ટ ચાર્જ જે વિનુભાઈએ કીધું એમ બેટરમેન્ટ ચાર્જની આખી વ્યાખ્યા જુદી રીતે કરવામાં આવી અને નાના મોટા બિલ્ડરો બીજા બધા હેરાન હતા. સાબોરમાં 3 વર્ષ સુધી મંજૂરી મળી નહીં અને મળવાની વાત આવે તો કે 1.5 લાખ, 2 લાખ, 2.5 લાખ રૂપિયા. 88 મીટરનો આપણે જોયું ને સમીર, 88 મીટર 1,36,000 ની આરે પહોંચ, બરોબર, એ જોયું. એટલે આપણે ડિવાઈડ કર્યું તો 1600 રૂપિયા થયા, બરોબર. એટલે ગૌરવભાઈ તમારે પણ આમાં આગેવાની લેવી પડશે, શહેર ભાજપ પ્રમુખ તરીકે પણ અને બિલ્ડર એસોસિએશનના મેમ્બર તરીકે પણ હું એવું કહીશ. વાત છે એ આંદોલનની છે, વાત છે એ આપણે આપણા જનપ્રતિનિધિઓનો ઉપયોગ કરવાની છે, તો એ આપણે 100% બધાય કરીએ. આજે પહેલી વખત આમ સંખ્યા સમદુખ્યા બધા ભેગા થયા છે, બધા આવી ગયા. આમાં બહુ વાર હોય કે 5 લાખ વાર હોય, પ્રશ્ન તો એક જ છે ને, ખોટી રીતે પૈસા દેવાનો. એટલે એને આપણે સરસ રીતે વાચા આપીએ અને પરફેક્ટલી પ્લાનિંગ સાથેની આપણે કમિટી બની જ છે ને, કમિટી છે જ આપણી એસોસિએશન લેવલની. આપણે ક્રેડાઈનો પણ ઉપયોગ કરવાના છીએ દાદોભાઈ, બરોબર. ક્રેડાઈ આપણું એક એવું એસોસિએશન છે કે ઈ રજિસ્ટર્ડ ગવર્નમેન્ટમાં છે. પણ આ પ્રશ્ન ગવર્નમેન્ટમાં જવા કરતા પહેલા જે નાના પ્લોટ ધારકો બધા છે એને કેટલો ચાર્જ ભરવાનો એ નક્કી કરવાની વાત આવે છે. એટલે કે કમિશનર સાહેબ, એટલે કે આપણે ચેરમેન જુડાના અને જુડાના સીઈઓ, એને આપણે પરફેક્ટ રજૂઆત સાથેનો એક સરળ 5-10-15 મિત્રોની એક કોર કમિટી બનાવીએ અને કાયદાકીય રીતે આનો શું રસ્તો કાઢવો, જેથી કરીને પહેલા જે બાંધકામો ચાલે છે, નાના મોટા મંજૂરીઓના પ્રશ્નો છે, એ પહેલા આપણે સોર્ટ આઉટ કરીએ. સવાલ છે ડ્રાફ્ટ સ્કીમ સીધીનું શું પ્રિલિમિનરી હોય છે ને પછી ફાઇનલ ટીપી થાય છે, રાઈટ. એટલે એનું પણ અમલીકરણ કેવી રીતે કરવું અને એમાં ઇનજસ્ટિસ જે બધા થયા છે એની આપણે ચર્ચા કરીએ અને સરકારના પ્લેટફોર્મથી રજૂઆત કરવાની થાય. બાકી ટોળામાં બુદ્ધિ ન હોય, ઓલી કહેવત શું હતી, ઓલી ભાઈબંધ કઈ કહેવત હતી ને, એનું આપણે કાંઈ નથી કરવું. બેઠક મળેલી છે. બેઠકમાં ઉપસ્થિત પંડા મનીષભાઈ, વિપિનભાઈ, મંચ સૌ મહાનુભાવ તેમજ ઉપસ્થિત સૌ બિલ્ડર ભાઈઓ, સાથી મિત્રો, હું પણ આત્માનો જ એક છું. એકચુઅલી મારા રાજકોટ ને સુરત ને પ્રોજેક્ટ ચાલતા જૂનાગઢમાં કોઈ વ્યવસ્થાને કારણે બંધ કર્યા. રહી વાત, આપણે તો બધા એવા છે ને, લોકોને સપના પૂરા પાડવા અને લોકોને આશરો પૂરો પાડવો. કારણ કે ઘરનું ગૌરવ એક સપનું હોવું છે અને કોઈને ઘર દેવું એક આશરો પૂરો પાડવો છે.
આવા શુભ હેતુથી આપણે બધા જે કાર્યમાં જોડાયેલા છે, પણ આપણે એક જ દુવિધા છે, આપણે જે ભેગા થયા છીએ આપણે કોઈ મુશ્કેલી પડે તો બોલો ચલો મારે બિનખેતીનો પ્રશ્ન છે તો બિનખેતી હોલ્ડરો બધા ભેગા થાય, મારે મંજૂરીનો પ્રશ્ન છે તો ભૂતકાળમાં જ બિપિનભાઈ ને વિનુભાઈ ને કીટ કાકા બધા હસ્તક આપણે મંજૂરીના પ્રશ્ન ભેગા થતા, પણ સમયાંતરે આપણે પડતી મુશ્કેલીઓનો હલ આપણે એકલા કાઢી આવીએ છીએ એટલે પાછળ વાળો હલવાઈ જાય. આ સમીરભાઈ જેમ કીધું ને કે ભાઈ હું બેટલ ચાર્જ ફરી આવ્યો, બેટલ ચાર્જ ફરી આવ્યા એની મુશ્કેલી, એમનો સમય, એમની દુવિધા સમજી શકાય એ વાત છે, પણ એમનો રસ્તો અમને કાઢ્યો એટલે સરકાર અથવા અધિકારીઓને એમ થયું કે આ તો યોગ્ય જ છે. અચ્છા, બેટલમેન્ટ ચાર્જની જે વાત છે તો બેટલમેન્ટ ચાર્જ આખા ગુજરાતમાં લેવાય છે, જુનાગઢ એક તો નથી, આખા ગુજરાતમાં બેટલમેન્ટ ચાર્જ લેવાય છે. જુનાગઢ તો નવો સિરોસ્તો ચાલુ કર્યો એવું તો નથી વિનુભાઈ. હા, એટલી વાત કરી કે જે રેટ કમ્પેરિઝનની વાત છે કે જુનાગઢમાં જમીનનો ભાવ, અમદાવાદની કમ્પેરિઝનમાં જમીનનો ભાવ, એમાં ફેર પડે છે. આપણો વિરોધ છે પ્રોસિજર. એ વાત સંકલન સમિતિમાં જે મૂકવાની વાત છે તો આપણા સરકારમાંથી આપણા પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ છે 2 દિવસ પહેલા જુનાગઢ આવ્યા હતા, ત્યારે પણ આ વિષયની વાત થઈ, અધિકારીઓને સૂચના પણ આપેલી છે. એમના માટે કાલે એક અભ્યાસ વર્ગનું પણ એક આયોજન છે અધિકારી પૂરતું, જેમાં હું અપેક્ષિત છું કે ભાઈ શું બેટલમેન્ટ ચાર્જ કઈ રીતે લગાવવાનું, બીજા મહાનગરમાં શું પરિસ્થિતિ છે, આ બધી ઝીણવટપૂર્વકની વાત કરવાની પણ પ્રયત્ન ચાલુ છે. હું પ્રમુખ બન્યા ત્યારબાદ જે કે મંજૂરીના પ્રશ્નો હતા એમાં પણ આપણે કમિશનર સાહેબને વાત કરીને રજૂઆત કરી છે. કમિશનર સાહેબ બદલી ગયા, નવા કમિશનર સાહેબ આવ્યા તો એમને પણ એક લેવલે હજી ડાયરેક્ટ પીજીવીસીએલ માંથી આવ્યા હતા, એમાં રેવન્યુનો વિષય નવો છે એટલે સમજાવવાની વાત છે. આજના જે પદાધિકારીઓને બોલાવવાની વાત હતી તો આજે તો કોઈ પદાધિકારીઓનું કોઈ આમંત્રણ જ આપણે નહોતા આપ્યા એટલે ઉપસ્થિત રહેવાનો કોઈ પ્રશ્ન નથી. આવતા રવિવારે જ્યારે પદાધિકારીઓને અહીં બોલાવવાની વાત છે તો આવું બધું માનપાન સમાનની પદાધિકારીઓ માટે આવશ્યકતા નથી, અમે આપના જ છીએ, આપના માટે જ છીએ. કોઈ કાર્યક્રમનું આયોજન કરશો ને અમે કામ કરશો એવી કોઈ અપેક્ષા નથી. આપણામાંથી જે જાણકાર હોય કે જેને પૂરતો વિષયની માહિતી છે, આ જ લોકો 5 થી 10 લોકો જ્યારે પણ આવું કોર્પોરેશન આપના માટે જ છે ને અમે આપના માટે જ છીએ. જે કઈ કોર્પોરેશનમાંથી કે કમિશનર સાહેબ પાસેથી કે ચૂડામાંથી જે કઈ મુશ્કેલીઓ છે એની મારે સાથે રહીને પૂર્ણ કરવાની મારી જવાબદારી છે અને મારી ફરજ પણ છે. બીજું કે આ જે કઈ બેટલમેન્ટ ચાર્જની વાત છે ટીપી સ્કીમ પૂરતી જ વાત છે. શહેર કે ટીપી સ્કીમ આવતા બહારના વિસ્તારની આ વાત નથી. તો રેટ ડિફરન્સ કેવો આવે કે જે કોઈ તમે ટીપી સ્કીમની બહારના જે કોઈ લોકો મંજૂરી લેવા જાય તો એમને 300 રૂપિયા પ્રતિ ચોરસ મીટરનો મંજૂરીનો ચાર્જ ભરવો પડે. એક પ્લોટ ઘણીવાર કેવું બને કે આ ટીપી સ્કીમની બહારનો પ્લોટ છે અને ટીપી સ્કીમની અંદરનો પ્લોટ છે તો આ 300 ને 150. આજુબાજુના મકાનો હોવા છતાં પણ ટીપી સ્કીમના અને વિધાઉટ ટીપી સ્કીમના કારણે જે કંઈ ડિફરન્સ આવે છે આના માટે પણ એક તમે જે વાત કરી કે કાયદાકીય રીતે કાગળ ઉપરની વાત હોય, અધિકારીઓ પદાધિકારીઓને રમાડી જતા હોય, પૂરતા જાણકાર અધિકારીઓ હોય છે, પદાધિકારીઓ હોતા નથી. તો આપનામાંથી જે કોઈ જાણકાર છે એ સાથે આવે તો અમે 100% એમને ખાતરી આપી છે કે એમ તમારા પ્રશ્નોની વાચા આપશું. વાત તો એની છે કે સાપુની નીતિ જ્યારે આવી છે આજથી 3 કે 4 વર્ષ પહેલા, ત્યારે બાંધકામ મંજૂરીઓ ચાલુ કરી. શરૂઆતમાં ચાલુ કરી, પછી બાંધકામ મંજૂરીઓ એ લોકોએ આપમેળે એકદમ બંધ કરી આપી. શું કામ એને કે ટીપી સ્કીમ આવી એટલે એ લગભગ 2 થી 2.5 વર્ષ અથવા તો કદાચ 3 વર્ષ સુધી આ બાંધકામ મંજૂરીઓ બંધ રહી. આ બાંધકામ મંજૂરીઓ બંધ રહી એટલે ત્યાંના જે બધા બિલ્ડરો હતા અને ત્યાં લગભગ બધા રો હાઉસ વાળા એટલે કે ટેનામેન્ટ ડુપ્લેક્સ આવા બધા બનાવવા વાળા એ બધું બંધ કર્યું. પછી 3 વર્ષ પછી બાંધકામ મંજૂરી ફરી ચાલુ કરી. હવે એ અરસામાં ઘણા બિલ્ડરોએ, મારા પણ પ્રોજેક્ટ હતા, દાખલા તરીકે થોડું બાંધકામ કરી લીધેલું હતું એટલે અમારે ના છૂટકે બેટલમેન્ટ ચાર્જ ભરીને બાંધકામ મંજૂરીઓ લેવી પડી. હવે સામાન્ય વાત છે કે હું એક પ્રોજેક્ટ નહીં, હવે તો દાખલા તરીકે 25, 50, 100, 200 પ્રોજેક્ટો હોય. હવે એમાં સામાન્ય જે 20, 25, 30 હજાર રૂપિયા એક મિની ડુપ્લેક્સની બાંધકામ મંજૂરી થતી એના અમે સવા લાખ રૂપિયા અમે ચૂકવેલા છે. શું કામ કે અમે બાંધકામ થોડું આપણે ખુરશી ભરી લીધી, આપણે સામાન્ય વાત છે એટલે આપણે ફરજિયાત દેવી જ પડે. એમાં એને 2, 5, 10 હજાર રૂપિયા પેનલ્ટી લીધી અને બાકી 1600 રૂપિયા પ્રતિ મીટર એને બેટલમેન્ટ ચાર્જ વસૂલ કર્યો. આ બધી ફાઇલો છોડ્યા પછી આપણે એવું થયું કદાચ અધિકારીઓને તો એવું હશે કે આ તો હવે બધું ચાલે જ છે એમ,
એટલે અમે એ પછી એક વખત મીટિંગ અમે ત્યાં લોકલ લેવલે કરી કે ભાઈ આપણે મીટિંગ કરીએ, આનો વિરોધ કરીએ કે ભાઈ 1600 રૂપિયા એટલે કે દાખલા તરીકે બાંધકામ મંજૂરી લેતા 1.5 થી 2 લાખ રૂપિયા એમને અર્થ વગરના સીધું આ કસ્ટમર માથે ભારણ આવે છે અથવા તો આપણો નફો તૂટે છે. આ કસ્ટમર ઉપર ભારણ ના આવે એક એના જાગૃતિ રૂપે પણ અમે મીટિંગ કરેલી હતી. એ અરસામાં અમે વિનુભાઈનો સંપર્ક કર્યો, લોકો બધા સાથે થયા. એટલે અત્યારે આપણે મેઇન મુદ્દો એ જ છે કે જે 1200 થી 1600 રૂપિયા પ્રતિ મીટર આ લોકો બેટરમેન્ટ ચાર્જ લે છે, એનું કાયદાકીય જે કાંઈ અર્થઘટન કરીને લે છે એ આપણે નાબૂદ થાય અથવા તો જે કાંઈ એનું જે લીગલી જે આપણે વાત બપોર અમે કરી કે 394 રૂપિયા જેવું પ્રતિ મીટર થાય છે એ આપણી પાસે સરકાર વસૂલે એવી આપણી લાગણી અને માંગણી છે. આપું અસ્તુ પણ હોસ્પિટલની માલિકી કોની છે તો કે ટ્રસ્ટની છે. એવી રીતે તમે સરકારી હોસ્પિટલમાં જાઓ તો સરકારી હોસ્પિટલમાં માલિકી કોની છે કે સરકારની છે. ત્યાં પણ કોણ ઉપયોગ કરે છે? જનરલ પબ્લિક જ ઉપયોગ કરે છે. બે સાર્વજનિક વસ્તુ થઈ, બે હોસ્પિટલ જ છે, પણ એકમાં માલિકી ચેરિટેબલ ટ્રસ્ટની છે, એકમાં માલિકી છે સરકારની છે. એવી રીતે આપણે જે સોસાયટી બનાવીએ છીએ એમાં આપણા જે અંદરના રસ્તાઓ જે છે, આપણો જે 10% સાર્વજનિક છે આપણી માલિકીનો છે, એટલા માટે આપણે ડેવલપમેન્ટ કરવાનું. તમે બીજગદીનો કોઈ હુકમ વાંચો તો મારે છે તમારે રસ્તા કરવાના, સ્ટ્રીટ લાઇટ કરવાના, બધું કરવાનું છે. એ એમ્યુનિટીઝ ડેવલપમેન્ટની જવાબદારી આપણી છે. એટલો સમય એનો ખરેખર લેવાતો જ નથી. એના માટે થઈને આખો કાર્યક્રમ 2 કલાકનો સેમિનાર રાખીએ ને વિનુભાઈનો, ત્યારે બધા બિલ્ડરો કાયદેસર જ્યારે લોકો આમાં ઊંડા નથી ઉતર્યા ને એને કંઈક શીખવા જેવી વસ્તુ વિનુભાઈ પાસે ઘણી છે. એવા જ અમારા આદરણીય બિલ્ડર કહી શકે એવા નિલેશભાઈ ધુલેશિયા પણ આમંત્રિત આપણે કર્યા હતા. એમને પણ આઉટ ઓફ કન્ટ્રી હોવાના કારણે આજે કાર્યક્રમમાં ઉપસ્થિત નથી. એમનું પણ આપણે યાદી કરી લઈએ. બીજું મને અટાણે તાત્કાલિક એક મગજમાં વિચાર સમીરભાઈને પૂછ્યા વગર એક જ વિચાર એ આવ્યો કે જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ શબ્દ આવ્યો ને, શહેર પ્રમુખ, હા પછી જિલ્લા થશે તો બોલ્યો એટલે થાય, એમાં કઈ ઘટે નહીં. એવા અમારા શ્રી ગૌરવભાઈ રૂપારેલિયા ઉપસ્થિત છે આપણી વચ્ચે. એટલે પ્રમુખ છે ને જુનાગઢ શહેર ભાજપ પ્રમુખનું સ્વાગત આપણે તાળીઓથી કરીએ. આમ જો પણ નવી એક ચાલુ કર્યું છે હમણાં થોડા દિવસોમાં પાછા નવા પીડિત લોકો પણ આપણી સાથે જોડાશે. એટલે ધીરે ધીરે આપણા બધા પ્રશ્નો વધતા જાય છે. આ પ્રશ્નો માત્ર બિલ્ડરોના નથી, આ પ્રશ્નો સામાન્ય પ્રજાના છે. કારણ કે રોટી કપડા મકાન આ સામાન્ય પ્રજાની નીડ છે, બેઝિક નીડ છે. એટલે રોટી કપડા મકાન માટે લોકોને પીડા ન થાય એવી પ્રવૃત્તિ આપણે લોકો કરી રહ્યા છીએ. તો આપણે સરકારશ્રીને વિનંતી કરવાની છે કે લોકોને રહેવા માટેના મકાનો સારી રીતે મળી શકે, ઈઝી કોઈ મળી શકે, મોંઘા ન થાય, વ્યાજબી ભાવમાં મળે અને સાથે સાથે બધી સુવિધાઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાઓ પણ મળે એવી વિનંતી કરવા માટે આજે આપણે બધા ઠરાવ લઈને આપું છું. સૌપ્રથમ આપણો જે કઈ પ્રશ્નો હોય પેલા તમે ઘણું બધું તમે વિસ્તારમાં કામ કરો છો એટલે લોકલ લોકોના પ્રશ્નો, અચ્છા બિલ્ડરોની વાચા તમને તમારા ગ્રુપની ખબર છે. અહીંયા બેઠેલા જાજા લોકો ટેનામેન્ટ બનાવવાવાળા બધા છે. જમીન માલિકો અહીંયા નથી, એટલે જમીન માલિકો નથી જાણે પીડા થાય તેથી આવશે ભેગા થતા. પણ અત્યારે આપણા બધા જે બાંધકામ કરવાના નાનો વર્ગ છે એની પીડા શું છે એ આપ જણાવો. આપના નામ છે સમીરભાઈ. સમીર રાજા. આજરોજ જુનાગઢ બિલ્ડર ગ્રુપ એટલે કે ટીંબાવાડી, જોશીપરા, દોલતપરા, ઝાંઝડા રોડના તમામ બિલ્ડરો આજે દેશી પકવાન હોટલ ખાતે એકઠા થયેલા. ખાસ કરીને આજે ભેગા થવાનું એક જ મુખ્ય કારણ કે રાજ્ય સરકાર દ્વારા જે બાંધકામ મંજૂરીઓ આપવામાં આવે છે તેમની બાંધકામ મંજૂરીની ફી પ્રતિ મીટર ₹300 છે, જે બિલ્ડરો ચૂકવે છે અને કોર્પોરેશન અને જુડા દ્વારા બાંધકામ મંજૂરીઓ આપવામાં આવે છે. પરંતુ રાજ્ય સરકાર દ્વારા જે નવી ટીપીઓ આવી એના અનુસંધાને દાખલા તરીકે આપણે બાંધકામ મંજૂરીઓ લેવા જઈએ છીએ તો તેમાં પ્રતિ મીટર ₹1200 થી 1600 બેટરમેન્ટ ચાર્જ વસૂલવામાં આવે છે. આ બેટરમેન્ટ ચાર્જ ખરેખર 350 થી 398 સુધીનો હોવો જોઈએ છે એવું કાયદેસર લો કહે છે. પરંતુ રાજ્ય સરકાર ડેવલપિંગના નામે
1200 થી 1600 રૂપિયા પ્રતિ મીટર વસૂલ કરે છે. ખરેખર આ બિલ્ડરોનો પ્રશ્ન તો છે જ, સાથે સાથે આમ જનતા સામાન્ય નાગરિકનો પણ આ પ્રશ્ન છે. દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિને પર્સનલી 100 વારનું મકાન બનાવવું હશે તો જે 30 થી 35 હજાર રૂપિયા બાંધકામ મંજૂરીના થતા તેમને આજે 1.5 થી 2 લાખ રૂપિયા ચૂકવવા પડશે. આની સીધી અસર સામાન્ય જનતાઓ પર પણ પડશે અને બિલ્ડરો પર પણ પડશે. સમજવા જેવી વાત છે કે બિલ્ડરો જેટલું મોંઘું પડશે એટલું જ મોંઘું વેચશે. એટલે અંતે તો જે આપણી કહેવત છે કે કન્યાનો ભાર કેડે, એટલે આ વસ્તુ સીધી અસર આમાં સામાન્ય જનતાઓ પર પણ પડશે. એટલે અમે રાજ્ય સરકારને યોગ્ય રજૂઆત કરી પણ છે અને ભવિષ્યમાં પણ કરશું કે આ બેટરમેન્ટ ચાર્જ યોગ્ય અને કાયદાકીય મુજબ જે કંઈ વસૂલવામાં આવે એ અમારી પાસેથી વસૂલ કરે એવી અમારી લાગણી અને માંગણી છે. આજે શેને લઈને મીટિંગ હતી, ક્યાં મુદ્દાઓ? કઈ વાત થઈ હતી ઉપર આજે અમારે બેટરમેન્ટ આજ સુધી અમે ટીમાવાડીના બિલ્ડરો જ લડત કરતા હતા, બાંધકામ મંજૂરીના પ્રશ્નો હોય કે બેટરમેન્ટ ચાર્જના પ્રશ્નો હોય. પરંતુ આજની અમારી મિટિંગમાં જુનાગઢ શહેરના વિસ્તારો જેવા કે જોશીપરા, દોલતપરા, ઝાંઝડા રોડ તેમજ સર્વે જે હાઈરાઇઝ બિલ્ડિંગો કોમર્શિયલો બનાવે છે તે તમામ બિલ્ડરો આજે અમારા સપોર્ટમાં જોડાયેલા છે. બસ